સ્ટાર્ટ. પીઝા વેચવાવાળો ક્યારેય એવું કહે કે પીઝાથી નુકસાન થાય છે? મંચુરિયન વેચવાવાળો ક્યારેય કહે કે એના મંચુરિયનથી કેટલું નુકસાન થાય છે? પણ કેટલાક એવા ઉદાર દિલના સમજદાર લોકો હોય છે કે જે પોતે બરાબર સમજે છે કે પાન, માવા, તમાકુ એ ભલે વેચવા એ એમની રોજગારી છે, પણ એ તમાકુની આદત ઘણા લોકોથી છૂટતી નથી અને બહુ મુશ્કેલ વાત છે. એક વખત કોઈ વ્યસન લાગુ પડે પછી છૂટે નહીં. પરંતુ જો તમે આ વિડીયો માત્ર 3 મિનિટ જોશો તો તમારી તમાકુની આદત છોડવાની ઈચ્છા શક્તિ પ્રબળ બની જશે. તો હું મૂળ વાત ઉપર આવું છું કે પીઝા તમે ઘણી બધી વખત ખાધા હશે, મંચુરિયન ખાધા હશે. ક્યાંય તમે જોયું છે કે પીઝાની દુકાનની બાજુમાં એવું લખ્યું હોય કે પીઝા ખાવાથી તમારા લીવરને કે તમારા પેન્ક્રિયાસને કે પેટમાં તકલીફ થશે? ક્યારે મંચુરિયનની દુકાન જે હોય છે કે લારી હોય એની બાજુમાં લખ્યું હોય છે કે મંચુરિયન તમને પચવામાં કેટલા મુશ્કેલ છે? પણ તો જુઓ, આ એક એવી દુકાન છે, એક ઉદાહરણરૂપ દુકાન છે જે પાન, મસાલા બધું જ મળે છે. પરંતુ આ પાન, તમાકુ, મસાલા વેચવા એ કદાચ એમની રોજગારી હશે, પણ એમણે સાથોસાથ પોતાના ગ્રાહકોને પોતાની દુકાનની બિલકુલ બાજુમાં માહિતીથી એવી રીતે વાકેફ કર્યા છે કે તમારા વ્યસનથી તમને કેટલી નુકસાની થાય છે. ઉપર પહેલું જ મોટું બોર્ડ છે કે વ્યસન મુક્તિથી સમૃદ્ધિ તરફ. વ્યસનોથી થનારી ધનની બરબાદીના આંકડા જુઓ તો બિલકુલ એક કેલ્ક્યુલેશન પણ આપ્યું છે કે સપોઝ એક દિવસનો તમે ₹10નો ખર્ચ કરો છો તો એક વર્ષમાં 3650, 5 વર્ષનો ખર્ચ 34300, 10 વર્ષનો ખર્ચ 72900, 20 વર્ષનો 3,64,500 અને 30 વર્ષનો ખર્ચો છે 15,30,900. કેટલા બધા લોકો 10 વર્ષથી ખાય છે, 20 વર્ષથી ખાય છે. ક્યારેય તમે વિચાર્યું છે કે તમે જે પાન માવા ચાવી ગયા છો એનો આટલો બધો ખર્ચો તમે કરી નાખ્યો છે? કદાચ ઘણા બધા લોકો એવા છે કે જે 2 વ્હીલરમાં ફરે છે. તો વિચારો કે જો એમણે માવા ના ખાધા હોત તો 4 વ્હીલરમાં ફરતા હોત, પણ આપણને આવો વિચાર આવતો નથી. બીજું સૌથી મહત્વની બાબત એમણે લખ્યું છે કે તમે 5 લાખની ગાડીમાં ક્યારેય કેરોસીન નથી નાખતા. કેમ? સવાલ પૂછ્યો છે કે તમે 5 લાખની ગાડીમાં ક્યારેય કેરોસીન કેમ નથી નાખતા? તો એમણે જવાબ લખ્યો છે કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય એવી 5 લાખની ગાડીની તમને ચિંતા છે, પણ ક્યારેય મોઢામાં તમાકુ, બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે કે કિડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઈ જશે? તો કરોડોના આ મૂલ્યવાન શરીરની પણ એટલી જ ચિંતા કરો જેટલી ગાડી અને બાઇકની કરો છો. દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો, પણ તમારા પરિવાર માટે તો તમે જ આખી દુનિયા છો. પોતાનો ખ્યાલ રાખો, વ્યસનથી દૂર રહો. આ આખી બાબત શાનદાર અને ઉદાહરણરૂપ એટલા માટે છે કે જે વ્યક્તિનો ધંધો એમાં છે, જેમાં રોજગારી એમાં છે, જેમાંથી એમને રૂપિયા મળે છે, આમ છતાં એ વિચારે છે કે ભલે મને કદાચ રૂપિયા ઓછા મળે, પણ આ વાંચીને કદાચ 10માંથી 2 લોકો પણ એનો અમલ કરે તો ભલે મારી આવક ઓછી થાય, પરંતુ એ વ્યસનથી તો મુક્તિ મેળવશે. તો મિત્રો, જો તમને પણ તમાકુનું વ્યસન હોય, તમે પણ ગુટખા ખાતા હોય, આખો દિવસ માવા ચાવતા હો, તો વિચારી લેજો કે ક્યારેક ને ક્યારેક તો કાં તો કંઈક એવી પરિસ્થિતિ થશે કે તમારે બળજબરીથી એને છોડવા પડશે. તો એવું ના થાય તો આજથી જ પ્રયત્નો કરો. સવાલ તો તમારા મનનો જ છે. વિચાર કરો તમારા નાના બાળકોનો અને પરિવારનો. અને જો તમે ખુદને બહાદુર કહેતા હો તો પહેલી બહાદુરી ત્યાં જ બતાવો કે તમે તમારા વ્યસન ઉપર કેવી રીતે વિજય મેળવી શકો છો. થેન્ક યુ.